નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર PR જાદવ ઔદ્યોગિક તાલીમ સંસ્થા માલપુર ખાતેથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈમાં ચાલતા કોમ્પ્યુટર ગ્રુપ અંતર્ગત જાવા પ્રોગ્રામિંગ લેંગ્વેજના સ્વિચ સ્ટેટમેન્ટના પ્રેક્ટિકલ ઉપયોગ વિશે આજે હું આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. મિત્રો, સ્વિચ સ્ટેટમેન્ટ સૌથી પહેલાં શું છે અને તેનો પ્રોગ્રામિંગમાં શા માટે અને કઈ જગ્યાએ યુઝ કરવામાં આવે છે તે આપણે સૌ પ્રથમ જોઈશું. પ્રોગ્રામિંગની અંદર એક કરતાં વધારે ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો ઉપયોગ થતો હોય છે. ઘણી વખત એક કરતાં વધારે ઇફ એલ્સ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવાથી પ્રોગ્રામ લાંબો તેમજ કોમ્પ્લેક્સ બની જતો હોય છે. તો એક કરતાં વધારે ઇફ એલ્સ સ્ટેટમેન્ટના ઉપયોગની જગ્યાએ આપણે સ્વિચ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરીએ તો પ્રોગ્રામ સરળ અને ટૂંકો બનાવી શકાય છે. તો આપણે સ્વિચ સ્ટેટમેન્ટનો પ્રેક્ટિકલ ઉપયોગ કઈ રીતે થાય એ આપણે હવે શીખીશું. તાલીમાર્થી મિત્રો, હવે આપણે જાવા સ્વિચ સ્ટેટમેન્ટની સિન્ટેક્સ જોઈશું. આ છે જાવા સ્વિચ સ્ટેટમેન્ટની સિન્ટેક્સ, જેની અંદર આપણે સ્વિચ સ્ટેટમેન્ટની અંદર કોઈ એક એક્સપ્રેશન પસાર કરવાનું હોય છે. હવે આ એક્સપ્રેશનની જે વેલ્યુ હોય છે તેને સ્વિચ બ્લોકની અંદર લખેલ દરેક કેસ સ્ટેટમેન્ટ સાથે કમ્પેર કરવામાં આવે છે અને આ એક્સપ્રેશનની વેલ્યુ જે કોઈ કેસ સ્ટેટમેન્ટની સાથે મેચ થશે તો તે કેસ સ્ટેટમેન્ટની અંદર લખેલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે અને કોન્સોલમાં આઉટપુટમાં ડિસ્પ્લે થશે. અહીંયા અગત્યની વસ્તુ એ છે કે દરેક કેસ સ્ટેટમેન્ટની અંતમાં એક બ્રેક કીવર્ડ લખવામાં આવે છે. હવે બ્રેક કીવર્ડનું અહીંયા પર્ટિક્યુલરલી ફંક્શન સ્વિચ સ્ટેટમેન્ટમાંથી બહાર નીકળી જવા માટેનું છે અને અંતમાં એક ડિફોલ્ટ સ્ટેટમેન્ટ પણ લખવામાં આવે છે. આ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ એટલા માટે લખવામાં આવે છે કે સ્વિચ સ્ટેટમેન્ટની લખેલ એક્સપ્રેશન જો કોઈ પણ કેસ સ્ટેટમેન્ટ સાથે મેચ ન થાય તો પ્રોગ્રામનો ફ્લો ઓટોમેટિકલી ડિફોલ્ટ સ્ટેટમેન્ટ તરફ જતો રહેશે અને ડિફોલ્ટ સ્ટેટમેન્ટની અંદર લખેલ કોડ બ્લોક એક્ઝિક્યુટ થશે. મિત્રો, આ છે સ્વિચ સ્ટેટમેન્ટનો ફ્લો ચાર્ટ. અહીં આપણે ફ્લો ચાર્ટ સમજીશું. આ ફ્લો ચાર્ટમાં દર્શાવ્યા પ્રમાણે પ્રોગ્રામનો ફ્લો સ્વિચ સ્ટેટમેન્ટ સ્ટાર્ટ થાય છે, જેમાં સ્વિચ સ્ટેટમેન્ટની લખેલ એક્સપ્રેશન કન્ડિશનલ એક્સપ્રેશન સૌથી પહેલાં ઇવેલ્યુએટ થાય છે. ઇવેલ્યુએટ એટલે કે એક્ઝિક્યુટ થાય છે. ત્યાર પછી આ એક્સપ્રેશન દરેક કેસ સ્ટેટમેન્ટ સાથે કમ્પેર કરવામાં આવે છે. આપ જોઈ શકો છો એ પ્રમાણે કેસ કન્ડિશન 1, કેસ કન્ડિશન 2, એવી રીતે ઘણી બધી કેસ કન્ડિશન્સ લખેલી છે. 1, 2 અપ ટુ લાસ્ટમાં કેસ કન્ડિશન n. ઓકે, હવે આ કેસ કન્ડિશન n, હવે એની સાથે સપોઝ સ્વિચ સ્ટેટમેન્ટમાં લખેલ એક્સપ્રેશન કમ્પેર થયા પછી મેચ થશે તો એની અંદર લખેલ સ્ટેટમેન્ટ જે 1 છે એ એક્ઝિક્યુટ થશે અને બ્રેક સ્ટેટમેન્ટ આપવાથી આ કેસ 1 જે લખ્યું છે કેસ કન્ડિશન 1 એમાંથી પ્રોગ્રામ ફ્લો ઓટોમેટિકલી સ્વિચ સ્ટેટમેન્ટમાંથી બહાર નીકળી જશે અને સ્વિચ સ્ટેટમેન્ટની પછી જે સ્ટેટમેન્ટ લખવામાં આવ્યું હશે ત્યાં પ્રોગ્રામનો ફ્લો જતો રહેશે. અને જો આ કેસ કન્ડિશન ફોલ્સ થશે એટલે મીન્સ સ્વિચ સ્ટેટમેન્ટમાં લખેલા એક્સપ્રેશન આ કેસ કન્ડિશન સાથે મેચ નહીં થાય તો ફોલ્સ થઈ અને ત્યાર પછી લખવામાં આવેલ કેસ કન્ડિશન સાથે કમ્પેર કરવા જશે અને જો એની સાથે મેચ થશે આ સ્વિચ સ્ટેટમેન્ટનું એક્સપ્રેશન તો એ કેસ કન્ડિશન બ્લોકમાં લખેલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થશે. આ જ રીતે એક પછી એક કેસ કન્ડિશન સાથે સ્વિચ સ્ટેટમેન્ટની વેલ્યુ કમ્પેર કરવામાં આવશે અને જો કોઈ પણ કેસ કન્ડિશન સાથે આ એક્સપ્રેશન મેચ નહીં થાય તો અંતમાં જે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ લખેલું છે ત્યાં પ્રોગ્રામ ફ્લો જતો રહેશે અને ડિફોલ્ટ સ્ટેટમેન્ટમાં જે કોડ કે જે સ્ટેટમેન્ટ લખ્યું હશે તે એક્ઝિક્યુટ થઈ અને પછી સ્ટેટમેન્ટ અને સ્વિચ સ્ટેટમેન્ટ ટર્મિનેટ થઈ જશે અને તેના પછી જે લખેલ સ્ટેટમેન્ટ હશે તે એક્ઝિક્યુટ થશે. હવે આપણે આ સ્વિચ સ્ટેટમેન્ટનો એક પ્રોગ્રામ જોઈશું પ્રેક્ટિકલી રન કરીને. આપણે એક નોટપેડ ફાઇલ લઈએ છીએ. આ નોટપેડ ફાઇલની અંદર આપણે સ્વિચ સ્ટેટમેન્ટનો આખો પ્રોગ્રામ કમ્પાઇલ કરી અને રન કરીશું. અહીંયા આપણે એક ક્લાસ લઈએ છીએ
ક્લાસની અંદર આપણે મેઇન મેથડ લખીશું. હવે આ મેઇન મેથડની અંદર આપણે સ્વિચ સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરતાં પહેલાં એક ઇન્ટીજર વેરિયેબલ ડિફાઇન કરીએ છીએ જેનું નામ આપણે આપીએ છીએ ડે. આ ઇન્ટીજર વેલ્યુ ડે લખેલું છે. અત્યારે એને હું ઇનિશિયલાઇઝ કરું છું, એની વેલ્યુ હું આપું છું 4 એટલે કે 4. ત્યારબાદ આપણે સ્વિચ બ્લોક લખવાનું સ્ટાર્ટ કરીએ. સ્વિચ, ત્યાર પછી બ્રેકેટની અંદર અહીંયા જે આપણે ઇન્ટીજર વેરિયેબલ ડે લખ્યો એ જ આપણે આ સ્વિચ સ્ટેટમેન્ટમાં એક્સપ્રેશનમાં પસાર એટલે કે પાસ કરીશું. એટલે કે સ્વિચ ડે, સ્વિચ બ્રેકેટમાં ડે. હવે સ્વિચ સ્ટેટમેન્ટ આપણે જે પણ મેથડ કે ક્લાસ ડિફાઇન કરીએ છીએ એવી રીતે આપણે એનો બ્લોક એટલે કે કર્લી બ્રેકેટની જેમ જ આપણે લખીએ છીએ. એટલે કર્લી બ્રેકેટ સ્ટાર્ટ કર્યો અને તરત જ આપણે કર્લી બ્રેકેટ કમ્પ્લીટ પણ કરીએ અને આ બે બ્લોકની વચ્ચે આપણે આખો સ્વિચ સ્ટેટમેન્ટના બ્લોક્સ લખીશું. હવે જેમ આપણે અગાઉ જે સિન્ટેક્સમાં જોયું હતું એ રીતે દરેક કેસ કન્ડિશન આપણે અહીંયા લખીશું. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખીએ કેસ, પછી સ્પેસ અને 1. ત્યાં એવું લખ્યા પછી આપણે અહીંયા સેમિકોલોન કરવામાં આવે છે. અહીંયા આપણે લખીશું આપણે અહીંયા કોઈ પર્ટિક્યુલર જે વીક હોય છે એ વીકના સાથે 7 દિવસના નામ આપણે પ્રિન્ટ કરાવવાના છે. વીકનું સ્ટાર્ટ થાય છે મંડેથી, મંડે પછી ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે અને અપ ટુ લાસ્ટ ડે છે સન્ડે. તો સૌથી પહેલાં આપણે વીકનો ફર્સ્ટ ડે જે છે એ મંડે હોય એટલે આપણે મંડે લખીશું. ત્યારબાદ સેમિકોલોન કમ્પલસરી છે અને નીચે એન્ટર આપીને અહીંયા આપણે બ્રેક સ્ટેટમેન્ટ લખીશું. કીવર્ડ બ્રેક સ્ટેટમેન્ટ અગાઉ કહ્યું એ પ્રમાણે આ જે કેસ બ્લોક છે એમાંથી બહાર નીકળવા માટે છે. એટલે અત્યારે આટલું આપણે કોડ લખ્યો એનું લોજિક એ છે કે સ્વિચ અહીંયા આપણે એક્સપ્રેશન પાસ કર્યું ડે. હવે આ ડે જે લખ્યું એ ડેની વેલ્યુ આ કેસ સાથે કેસ 1 લખ્યું છે એની સાથે કમ્પેર કરવામાં આવશે. અને જો આની વેલ્યુ અત્યારે 4 છે, આપણે ઇનિશિયલાઇઝ કરી, તો 4 જે છે આ કેસ 1 લખ્યું છે એની સાથે કમ્પેર થશે. જો વેલ્યુ મેચ થશે તો આ જે કેસની અંદર સ્ટેટમેન્ટ લખ્યું છે એ એક્ઝિક્યુટ થશે. ઓકે, અન્યથા આપણે બીજા દરેક સ્ટેટમેન્ટ લખવાના છે કેસ બ્લોકના. આ જ રીતે આપણે વીકનો બીજો દિવસ છે ટ્યુઝડે, એના માટે પણ આપણે સેમ રીતે લખી નાખીએ. કેસ 2 એટલે આપણે વીકનો બીજો દિવસ ટ્યુઝડે, એટલે આપણા માટે કેસ 2 આપણે વીકનો બીજો દિવસ ટ્યુઝડે આપણે આઉટપુટમાં પ્રિન્ટ થશે. અને અહીંયા પણ બ્રેક સ્ટેટમેન્ટ આપણે લખેલું છે. દરેક કેસમાં ટર્મિનેટ થવા માટે, બહાર નીકળવા માટે આપણે બ્રેક સ્ટેટમેન્ટ લખીએ છીએ. તેવી જ રીતે બાકીના જે દિવસો છે એટલે કે કેસ ત્રીજો દિવસ વેનસડે, ચોથો દિવસ થર્સડે એ રીતનું, તો એના માટે આપણે સેમ આટલો બ્લોક કોપી કરી અને નીચે પેસ્ટ કરી દઈશું. અહીંયા આપણે લખીશું કેસ 3 અને અહીંયા જે વીકનો ત્રીજો દિવસ વેનસડે. બાકી બ્રેક સ્ટેટમેન્ટ તો ત્યાં જોઈશે જ. એવી જ રીતે કેસ 4 વીકનો ચોથો દિવસ થર્સડે, ત્યાર પછી કેસ 5 વીકનો 5મો દિવસ ફ્રાઈડે, કેસ 6 વીકનો છઠ્ઠો દિવસ સેટરડે અને લાસ્ટમાં કેસ 7 સાતમો દિવસ સન્ડે. આ પછી આપણે સ્વિચ સ્ટેટમેન્ટના અંતે
એક ડિફોલ્ટ સ્ટેટમેન્ટ લખતા હોઈએ છીએ. હવે આ ડિફોલ્ટ સ્ટેટમેન્ટમાં આપણે કોઈ વાર કે દિવસનું નામ નહીં લખીએ, પરંતુ આ ડિફોલ્ટ સ્ટેટમેન્ટ આપણે લખીશું ઇનવેલિડ ડે. ઇનવેલિડ ડે એટલે એટલા માટે કે ધારો કે આપણે જે આ સ્વિચ સ્ટેટમેન્ટની અંદર ડે વેરિયેબલ પાસ કર્યો, જેની વેલ્યુ અત્યારે 4 છે, એ આમાંથી કોઈ પણ એક કેસ સ્ટેટમેન્ટ સાથે મેચ નહીં થાય, તો પછી પ્રોગ્રામનો ફ્લો અલ્ટિમેટલી ડિફોલ્ટ સ્ટેટમેન્ટમાં લખેલા આ જે સ્ટેટમેન્ટ છે ઇનવેલિડ ડે એ એક્ઝિક્યુટ આઉટપુટમાં કરશે. એટલા માટે આપણે ડિફોલ્ટ સ્ટેટમેન્ટ લખીએ છીએ. અને એક વસ્તુ અગત્યની એ છે કે ડિફોલ્ટ સ્ટેટમેન્ટના અંતે અહીંયા બ્રેક સ્ટેટમેન્ટ લખવું ફરજિયાત નથી. એટલે કે હું અત્યારે આ બ્રેક સ્ટેટમેન્ટને કમેન્ટ કરી દઉં તો પણ પ્રોગ્રામ એઝ ઇટ ઇઝ રન થશે અને આઉટપુટ પ્રોપરલી ડિસ્પ્લે થશે. તો આ આપણો આ સ્વિચ સ્ટેટમેન્ટનો પ્રોગ્રામ કમ્પ્લીટ થયો. આપણે એને સેવ કરી દઈએ. નામ આપીશું આપણે જે ક્લાસનું નામ આપ્યું હતું સ્વિચ ડેમો ડોટ જાવા. હવે આપણે કમાન્ડ પ્રોમ્પ્ટથી આ પ્રોગ્રામને કમ્પાઇલ કરીશું અને પછી એને એક્ઝિક્યુટ કરીને આઉટપુટ જોઈશું. પ્રોગ્રામ સક્સેસફુલી કમ્પાઇલ થઈ ગયો છે. હવે આપણે એનું આઉટપુટ જોઈશું રન કરીને. તો અહીંયા આઉટપુટમાં થર્સડે ડિસ્પ્લે થાય છે, એટલે કે અઠવાડિયાનો ચોથો દિવસ, જે આપણે પ્રોગ્રામમાં જોઈ શકીએ છીએ. બાજુમાં નોટપેડ ફાઇલ ઓપન કરીને આપણે અહીંયા કેસ 4માં આપણે લખેલું છે આઉટપુટમાં સિસ્ટમ ડોટ આઉટ પ્રિન્ટલનમાં થર્સડે, એટલે કે પહેલો, બીજો, ત્રીજો, ચોથો દિવસ જે થર્સડે આવ્યો એ અહીંયા આઉટપુટમાં ડિસ્પ્લે થાય છે. હવે એનું કારણ એ છે કે આપણે અહીંયા ડેની વેલ્યુ આપણે 4 રાખેલી છે, એટલા માટે અહીંયા સ્વિચ સ્ટેટમેન્ટમાં જે એક્સપ્રેશન આપણે ડે પસાર કર્યું એ એણે ચોથા નંબરના કેસ સાથે મેચ થયું, એટલે એની અંદર જે ડેનું નામ લખેલું હતું થર્સડે એ આઉટપુટમાં ડિસ્પ્લે થયું. અહીંયા આપણે ડેની વેલ્યુ ચેન્જ કરીએ, સપોઝ 4ની જગ્યાએ 3 કરીશું. ઓકે, પ્રોગ્રામને સેવ કરીએ છીએ, ફરીથી કમ્પાઇલ કરીએ છીએ. પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો. રન કરીએ તો હવે આઉટપુટમાં વેનસડે ડિસ્પ્લે થાય છે. વેનસડે એ અઠવાડિયાના ત્રીજા દિવસનું નામ છે. 1, 2, 3 વેનસડે ત્રીજા દિવસનું નામ છે, કારણ કે અહીંયા આપણે જે વેરિયેબલ ડે પસાર કર્યો સ્વિચ એક્સપ્રેશનમાં એની વેલ્યુ આપણે 3 રાખી છે, એટલે એણે કેસ નંબર 3 સાથે કમ્પેર કર્યું અને એની અંદર જે વીકનું નામ વેનસડે લખ્યું હતું એ આઉટપુટમાં ડિસ્પ્લે કર્યું. હવે મિત્રો, એક અગત્યની વાત એ છે કે આ પ્રોગ્રામની અંદર મેં આપને કહ્યું એ પ્રમાણે બ્રેક સ્ટેટમેન્ટ દરેક કેસના છેવાડે અંતે લખવામાં આવે છે. તો અહીંયા સપોઝ આપણે કોઈ એક જગ્યાએથી બ્રેક સ્ટેટમેન્ટ જો હટાવી દઈએ તો પ્રોગ્રામમાં શું અસર પડે છે, એનાથી શું ફરક પડે છે એ આપણે સમજીશું. હવે અહીંયા આપણે કેસ નંબર 3ની નીચે અહીંયા બ્રેક સ્ટેટમેન્ટ લખ્યું છે, એને આપણે કમેન્ટ કરી દઈએ. કમેન્ટ કરીશું એટલે કમ્પાઇલર કમ્પાઇલ કરતી વખતે એ સ્ટેટમેન્ટ ઇગ્નોર કરશે અને એને કમ્પાઇલ કરશે નહીં. ઓકે, તો હવે આપણે આ બ્રેક સ્ટેટમેન્ટ કમેન્ટ કરી દીધું. હવે ફરીથી આપણે પ્રોગ્રામને કમ્પાઇલ કરીએ. પ્રોગ્રામ કમ્પાઇલ થઈ ગયો. આઉટપુટ જોવા માટે પ્રોગ્રામને આપણે એક્ઝિક્યુટ કરીએ, રન કરીએ. તો આઉટપુટની અંદર આ વખતે 2 દિવસના નામ આવ્યા, વેનસડે અને થર્સડે. હવે આવું થવાનું કારણ શું? તો આવું થવાનું કારણ એ જ છે કે અહીંયા આપણે જે બ્રેક સ્ટેટમેન્ટ કેસ 3માં લખેલું હતું એને આપણે કમેન્ટ કરી દીધું. કમેન્ટ કરી દીધું એટલે જ્યારે પણ પ્રોગ્રામનો ફ્લો, અહીંયા આપણે ઇન્ટીજર વેરિયેબલ 3 ઇનિશિયલાઇઝ કર્યું છે, એટલે કે કેસ નંબર 3માં જ ડાયરેક્ટ એ કમ્પેર કરશે. એટલે વેનસડે, થર્ડ નંબરના કેસમાં વેનસડે જે વારનું નામ છે એ તો આઉટપુટમાં
ડિસ્પ્લે કરી દીધું, પરંતુ અહીંયા બ્રેક સ્ટેટમેન્ટ લખ્યું નથી, એટલે પ્રોગ્રામનો ફ્લો સ્વિચ સ્ટેટમેન્ટમાંથી બહાર નીકળશે નહીં અને ત્યાર પછી જે તરત જ જે કેસ સ્ટેટમેન્ટ આવે છે, એટલે કે કેસ નંબર 4 જે આવે છે તેના બ્લોકમાં જતો રહેશે અને એ બ્લોકમાં જે સ્ટેટમેન્ટ લખ્યું છે, એટલે કે અહીંયા આપણે થર્સડેનું નામ પ્રિન્ટ કરાયું છે, તો એ થર્સડે અહીંયા આઉટપુટમાં નીચે પ્રિન્ટ થઈ ગયું. ત્યાર પછી અહીંયા કેસ નંબર 4માં બ્રેક સ્ટેટમેન્ટ આપણે લખેલું છે, એટલે આગળ પછી એના પછીના કેસ સ્ટેટમેન્ટના બ્લોકમાં પ્રોગ્રામનો ફ્લો જશે નહીં, પરંતુ તરત જ કેસ નંબર 4ના બ્લોકમાંથી આઉટપુટ ટર્મિનેટ થઈ જશે અને સ્વિચ સ્ટેટમેન્ટમાંથી પ્રોગ્રામનો ફ્લો બહાર નીકળી જશે. તો મિત્રો, સ્વિચ સ્ટેટમેન્ટના પ્રેક્ટિકલ ઉપયોગ વિશે આપ સૌને સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.